હું તો એમ કહું છું કે માને બાપ ને બાપુ જાળવજો, જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે. અરે હું તો એમ કહું, તમે સવારે જાઓ ને તમારી માન તમારા બાપ ને પગે લાગીને જાઓ ને, ઠાકરના મંદિરમાં પગે ન લાગો તોય નો જરૂર પડે બાપુ, એ આપણી ગેરંટી. માન બાપ બાપુ તમને એના જેવું મેં મારા અનુભવ છે એટલે કહું, જિંદગીમાં આપણે સારું કામ કર્યું જ નથી. આ માન અને બાપને જાળવ્યા એમાં આપણો મેળ પડી ગયો. હા બીજું સારું, તમે મારા કરતા સારી જગ્યાએ રૂપિયા વાપર્યા છે, મંદિરોમાં જઈ આવ્યો ને આમ ઘણું બધું કર્યું છે, આપણે કાંઈ કર્યું જ નથી. માન અને બાપને હાચવા, બાકી કાંઈ નથી કર્યું. આપણો ગામમાં ખરડો ન હોય, આપણે અહીંયા કોઈ ખરડવાળા ન આવે, માગણે ન આવે કે આની પર તો નાસ્તિક રહે અહીંયા શું જવું. આપણું નામ હારામાં હતું જ નહીં, પણ માને ને બાપને પૂછ્યા સિવાય બાપુ મેં પાણી નથી પીધું. અને મારી માં વયા ગયા ઘણો ટાઈમ થયો, મારા બાપુ વયા ગયા તો 50 વર્ષ થયા લગભગ. મારી માં વયા ગઈ 2011માં, પણ મારી માં તો માં ભાઈ, શું હું વાત કરું. હું આ એ વાત કરવા નથી આવ્યો, પણ મારો કહેવાનો મિનિંગ, બાપુ હું ખટારો હાંકતો હતો. હવે ખટારા ડ્રાઈવરનું બાપુ નક્કી હોય કેટલા વાગે ઘરે આવે ડ્રાઈવર, એ કે સરકારી નોકરી છે ને, રાતના 2 વાગે આવે ને 4 વાગે આવે ને બપોરે 12 વાગે આવે ને સવારે આવે. પણ હું રાતે ગમે એટલા વાગે બાપુ ઘરે આવ્યો છું ને, અને મેં અવાજ માર્યો છે ને, મેં કોઈ દી 2 અવાજ માર્યા નથી. તઈ મને એમ થાય કે મારી માં મારા હાટું જાગતી જ છે. 2 અવાજ નથી કર્યા બાપુ કોઈ દી મેં મારી જિંદગીમાં. એક અવાજ કરો ને કે માં, તરત એમ કે હા. તઈ મને એમ થાય કે અરે આમ ઘડિયાળમાં જોવો તો એમ થાય કે 1:30 વાગ્યો, અત્યારે માં જાગે મારા. આનું નામ માં બાપુ. ગમે અહીંયા હોય માની સુરતા તમારા સંતાનની પાસે હોય ને હોય. સંતાનને બાપુ નથી ખબર કે મારા મા બાપે મારી માટે શું કર્યું. અને આની જ્યાં સુધી તમને સમજણ નહીં આવે ને, ત્યાં સુધી તમને સદગુરુ નહીં જડે. આ એક લખી રાખજો, કારણ કે આમાં આશીર્વાદ, માના આશીર્વાદની જરૂર પડશે. સદગુરુ તો હોય, પણ તમારી લાયકાત વગેરે તમને મળશે નહીં સદગુરુ પાસેથી. કાંઈ લખવું હોય તો લખી લેજો. કહેવાનો મારો અર્થ એ છે, માને બાપને હરકીતે જાળો ને એટલે બાપુ સદગુરુ તમને ઈશ્વર જેવો મળી જાય.